તો મિત્રો અત્યારે આપણે વાગીએ છે સવારના 3 અને અત્યારે આપણે પહોંચ્યા છીએ પરબની વાવ, જ્યાં અહીંયા મંદિર છે. ત્યાં હું તમને બતાવી દઉં. અહીંયા થોડુંક આટલામાં તો બેસવાનું છે, પણ મંદિર થોડુંક આગળ છે, તો હું તમને બતાવી દઉં છું. તો હવે મંદિર તમે જોઈ લો, પરબની વાવનું મંદિર છે અને પાસે જઈએ છીએ આપણે દર્શન કરવા. વિડીયો બનાવવા દેતા હોય તો આપણે વિડીયો બનાવશું, નહીં કંઈ તો આ બહારથી દર્શન કરી લેજો તમે બધા. હવે અહીંયા વિડીયો બનાવવાની તો મનાય છે, તો હવે ઉપર દર્શન કરી લઈએ અને પછી તમને મળીએ પાછું. તો આ પાછળ છે આકાશગંગાનો માત્ર કુંડ તરીકે કહેવાય છે, જ્યાં પ્રસાદી તરીકે પાણી લેવામાં આવે છે. તો અમે તો લઈ લીધું છે અને બધું મંદિર પણ મસ્ત નથી, જોઈ લો તમે. તો ભાઈ આપણે ગમે ત્યાં મંદિરે જઈએ ત્યાં કોઈ પણ એક માતાજીનું મંદિર હોય છે, પણ અહીંયા એવું કહેવામાં આવે છે કે અહીંયા 33 કરોડ દેવતાનું મંદિર છે. આ જ્યાં જુઓ ને ત્યાં મૂર્તિ છે અને મંદિર પણ જોઈ લો. હા, અહીં પર આટો મારવા આવ્યો હતો, જયપાલભાઈ પાડી જશે કાયતરા. તો હવે કાયતરી પાડવા ગયા છે, હવે કાયતરા પાડી લે. આવી ગયા કાયતરા પણ આવી ગયા છે. જયપાલભાઈ જો રામ રામ જયપાલભાઈ. હાલો કાંઈક ખાવા. મિલા ઓહો મિલા બાદ બાડા બસ આપણે તો યુટ્યુબર કહેવાય. આપણે આપે છે. જઈએ
પાછળ તમે જે જોઈ રહ્યા છો એ છે ગલધરા ખોડિયામાંનો ઘરો. તો હાલો તમને દેખાડીએ આપણે ગલધરામાં તમને ઘરો છે અને અહીંયા પણ મસ્ત વ્યૂઝ આવે એવું છે. હાલો જોઈએ આપણે. તો પાછળ ઝરણા બનાના છે ને મજા આવે એવું છે. અહીંયા ખોડિયારમાંનો ધરો કહેવાય પણ મસ્તીનું છે, નવાઈ બવાય એવું છે. અને ધરો પણ અત્યારે પાણીનું એકદમ છે એટલે મજા જ આવે છે. આવી પાર્ટી તો બધી અહીંયા બેઠી છે, બધાએ ફોટા પાડી રહ્યા છે, અમે પણ પાડી રહ્યા છે. હવે આગળ જોઈએ કે તો હવે ગલધરા ખોડિયારમાં તેના ઘરે રખડીને થાકી ગયા હતા. તો અહીંયા આવી ગયા છે હવે ડોડો ખાવામાં બધા પાર્ટી આખી છે. હાલો ડોડો ખાઈ લઈને પછી તમને પાછા મળી જશે. તો મિત્રો આપણે અત્યારે ગલધરા ખોડિયાથી નીકળી ગયા છીએ અને હવે ક્યાં જવાનું કંઈ ખબર નથી. તો હવે આગળના બ્લોગમાં બનાવી દો કન્ટિન્યુ. તો મને ખબર નથી, તમને ખબર નથી, તો હવે આગળ જોઈએ આપણે. દોસ્તો આપણે પહોંચી ગયા છીએ ફાઇનલી આપણી ઘેરે. અને રાતે આપણે જૂનાગઢથી આવ્યા હતા રાતે 2 વાગે ઘરે. અને બ્લોગ પણ એન્ડ કરવાની ફેર હતી નહીં, કારણ કે પગ જેટલા દુખતા હતા, આખું શરીર દુખતું હતું, બહુ દુખતું હતું. એટલા માટે સૂઈ જ ગયા હતા ડાયરેક્ટ આવીને 2 વાગે. તો આપણે બ્લોગ પણ આવીને આપણે એન્ડ કરી દઈએ અત્યારે દિવસે. અને જો બ્લોગ સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. હવે મળશું આપણે પાછા નવા બ્લોગમાં.